સુરેન્દ્રનગર જિલ્લા મહાનગરપાલિકાના તાંબા નીચે આવેલા ટાગોર બાગની ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે તેવો આક્ષેપ કરતો વિડીયો કમલેશભાઈ કોટેચા દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લાના તમામ તાલુકાના તળાવોની હાલત હાલ દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે। ત્યારે આમ આદમીના નેતા એવા કમલેશભાઈ કોટેચા દ્વારા એક વિડીયો જે સુરેન્દ્રનગરના ટાગોર બાગમાંથી પોતાની વાણીથી વાયરલ કરાયો હતો, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે 1 કરોડના ખર્ચે આ ટાગોર બાગમાં ખર્ચવામાં આવશે અને હાલ 70% કામગીરી પૂરી થઈ ગઈ છે, પણ આવું કશું જ જોવા મળી રહ્યું નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો। તેમજ આ ટાગોર બાગમાં વોકિંગ કરતા આવતા લોકો સાથે પણ વાત કરી હતી અને તેમની પાસેથી પણ રજૂઆતોનો સલાહ વર્ષ્યો હતો। ત્યારે આ સમયે આમ આદમી નેતા એવા કમલેશભાઈ કોટેચાની ટીમ સહિત આ બાગમાં આવતા લોકો હાજર રહ્યા હતા અને મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરી હતી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદારશ્રી એટલે કે કલેક્ટરશ્રી સુરેન્દ્રનગરની આન બાન અને શાન એટલે સુરેન્દ્રનગરનો ટાગોર બાગ, સુરેન્દ્રનગર ટાગોર બાગમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 1 કરોડ રૂપિયા જેવું મહાત્મા રકમ ખર્ચી ફરી વખત લોકોની સુખ સુવિધા માટે સારો બનાવવાનો હતો। જે સંદર્ભે 31/8/2025ના રોજ દિવ્ય ભાસ્કરમાં એક સમાચારના માધ્યમથી અમને જાણવા મળ્યું કે તંત્રએ સમાચાર માધ્યમને એવું કીધું છે કે ટાગોર બાગમાં 70% જેટલું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। જે સંદર્ભે અહીંના લોકો જે સવારે મોર્નિંગ વોકમાં આવે છે, ગામ માટે પ્રેમ છે, ટાગોર બાગ માટે પ્રેમ છે, એ લોકોએ એમને કીધું કે કમલેશભાઈ, પવનસિંહ, તમે લોકો અહીં આવો અને આ તંત્ર લોકોને ગુમરાહ કરે છે એ દેખાડો। આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તાબા નીચેનો ટાગોર બાગ છે, ત્યાં કોઈ પણ જાતની કામગીરી થઈ નથી। માત્ર ને માત્ર જે 70% કામગીરી થઈ છે એ વાત જો સાચી હોય તો માત્ર બિલ બનાવવા પૂરતી થઈ હશે। જે સંદર્ભે અમારી ટીમ અત્યારે રૂબરૂ આવી છે અને લોકોને પૂછીએ છીએ શું આ સુરેન્દ્રનગર ટાગોર બાગમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવે છે કે 70% કામગીરી પૂર્ણ થઈ ગઈ, 1 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો છે, એ બાબતમાં તમારું શું કહેવું છે? રોજ સવારે અમે મોર્નિંગમાં આવે, અમને ક્યાંય 1% કામગીરી થતી જોયેલી લાગતી નથી। ખાલી હમિંગ છે, હાવ ખોટી વાત છે। 1 રૂપિયાનું કામ પેપરમાં જે આવેલું છે તદ્દન ખોટું છે। એ વાત ખાલી બિલ લેવા માટે પૂરતી છે, બાકી 5% પણ કામ થયું નથી। ખાલી દિવાલો એમને સરસ મજાની પેઇન્ટ કરી દીધી છે, વ્યાખ્યામાં નથી આવતી, બીજું કશું નથી કર્યું। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદારશ્રી એટલે કે કલેક્ટરશ્રી જેઓએ સુરેન્દ્રનગર વિસ્તારના જે ખાડા હતા એમને ફોજદારી કેસ કરવાની નોટિસ આપી, એના કારણે આજે સુરેન્દ્રનગરમાં રોડ રસ્તાની કામગીરી થઈ છે। કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે આ જે ટાગોર બાગમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો છે ને જે પૈકી 70% કામગીરી પૂર્ણ થઈ છે એવું તંત્ર કહે છે, તો એમની ઉપર તાત્કાલિક ધોરણે તપાસ કરો અને સુરેન્દ્રનગરનો આન બાન અને શાન ટાગોર બાગ છે એને ફરી વખત સારો અને ફરવા લાયક કરો। અને સૌથી પહેલી મહત્વની બાબત એ છે કે અમે સુરેન્દ્રનગરની પ્રજાને ખાતરી અને બાંહેધરી આપી છે કે જે આ 70% કામગીરી પૂર્ણ થઈ છે એ કહે છે એ સંદર્ભની આરટીઆઈ અમે આમ આદમી પાર્ટી અને અમારી ટીમ દ્વારા માંગવામાં આવશે। ફરી વખત સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રીને અમે કહીએ છીએ કે જે સુરેન્દ્રનગરના ટાગોર બાગની ઘોર ખોદી નાખી છે એ સુરેન્દ્રનગરના લોકોની સાથે કરેલો અન્યાય છે। તેથી વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને પણ કહીએ છીએ કે રાજકીય રીતે આપ એકમાત્ર ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, આપની નૈતિક જવાબદારીને ફરજ આવે છે, જે નૈતિક જવાબદારીને ફરજ આપ ચૂકી ગયા છો, એટલે તાત્કાલિક ધોરણે ટાગોર બાગના ખર્ચ બાબતની તપાસ કરાવો અને જે તે લાગતા વળગતા અધિકારી હોય, કર્મચારી હોય, કોન્ટ્રાક્ટર હોય એની ઉપર નક્કર પગલાં લો, કડકમાં કડક કાયદેસર પગલાં લો એવી અમારી સ્પષ્ટ માંગણી છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।